વાઘેલા ભૂપેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, મારું નામ, ગામ પીપળજ, તાલુકો જિલ્લો ગાંધીનગર. ભારતમાલા અંતર્ગત પ્રોજેક્ટ અંતર્ગત જે ગાંધીનગર જિલ્લામાંથી રોડ નીકળી રહ્યો છે તેના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યા હતા કે જે ફિઝિબિલિટી રિપોર્ટ ખોટો છે એના ઉપર NHAI જોડે પ્રશ્નોત્તરી કરે અને એ રિપોર્ટને સાચી માહિતી આપે, એના માટેની અમે આજે આવેદનપત્ર આપ્યા હતા. અને બીજું કે જે રિપોર્ટ આ ભારતમાલામાં જે જમીન સંપાદન કરવાની છે તેના જે ધારાધોરણ સરકારી નિયમ પ્રમાણે છે એ અમને પોસાય તેમ નથી. એટલે અમારું જમીનનું વળતર જે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોની માંગ છે એ અને ફિઝિબિલિટી રિપોર્ટ આ બધું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી જમીન સર્વેની કામગીરી કરવામાં અટકાવવામાં આવશે. એટલે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સર્વેયર થવામાં આવશે નહીં. અને એના માટેનું આવેદનપત્ર સાહેબને આપ્યું છે અને સાહેબે અમને બાહેધરી આપી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કાર્યવાહી થશે નહીં. સ્થગિત કરી દીધી. મારું નામ દીપકભાઈ પટેલ, ગામ વડોદરા, તાલુકો ગાંધીનગરનો રહેવાસી છું. અને મારી થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થઈ રહી છે એમાં મારી જમીન સંપાદિત થઈ રહી છે. અત્યારે કલેક્ટર સાહેબને અમે મુલાકાત કરવા આવ્યા હતા અને અમારી રજૂઆતો બધી ઘણી કરી. એમાં મુખ્ય રજૂઆતોમાં અમે ફિઝિબિલિટી રિપોર્ટ જે NHAI જે એજન્સી દ્વારા બનાવેલ છે તે તદ્દન ખોટો છે અને વાહિયાત છે. અને રિપોર્ટમાં જે તે એમને દર્શાવ્યું છે એ બધું તદ્દન ખોટું છે. પાણી ઊંડા બતાવ્યા છે, પાણી પીવાલાયક નથી એવું બતાવવામાં આવ્યું છે. અને સાથે સાથે જમીનને બંજર બતાવવામાં આવી છે, બાષ્પીક બતાવ્યા છે. જે ગુજરાત રાજ્ય તરફથી આપણે ગાંધીનગર તરફથી ગાંધીનગર જિલ્લાને પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન તરીકે જાહેર કરેલ છે. અને 3 પકવતી જમીન છે, ખૂબ ફળદ્રુપ જમીન છે. રિપોર્ટ તદ્દન ખોટો NHAI દ્વારા બનાવ્યો છે. બીજું કે વળતરની બાબતે, વળતરમાં જે ગાંધીનગર એક પાટનગર જિલ્લામાં પાટનગરમાંથી પસાર થઈ રહ્યો છે રોડ, એની એકદમ વિકસિત એરિયામાંથી પસાર થઈ રહ્યો છે. તો એની જમીનની કિંમત અત્યારે હાલ વાસ્તવિક બજાર કિંમત 3 થી 5 કરોડ રૂપિયાની અત્યારે હાલ છે. જે સરકાર તરફથી જે જંત્રી પ્રમાણે જો ખેડૂતોને ચૂકવવામાં આવે તો એ પૂરું થઈ શકે એમ નથી અને અન્યાય થઈ રહ્યો છે. આ વિશે પણ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. બીજા ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નોની રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે થોડીક એવી બાંહેધરી આપી છે કે કંઈક સારું કામ થશે, પણ જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ગાંધીનગર જિલ્લાના તમામ ખેડૂતો આ રસ્તો સંપાદન થવાની સર્વેની કામગીરી જે થશે એને અટકાવશે અને ક્યારે પણ એ રોડ અહીંયા બનવા નહીં આપે. મારું નામ મનોજભાઈ છગનભાઈ પટેલ છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે ગુજરાતમાં બની રહ્યો છે, જે થરાદથી માંડીને વડોદરા સુધીનો એ લિંક રોડ છે. એ લિંક રોડની અંદર ગાંધીનગર જિલ્લામાં જે ફળદ્રુપ જમીન આવી રહેલી છે એ ફળદ્રુપ જમીનમાંથી આ રોડ જઈ રહ્યો છે. અને વારંવાર ખેડૂતોની રજૂઆત હોવાથી પણ સરકાર ધ્યાન નથી આપતી. અને જે ફિઝિબિલિટી રિપોર્ટ જે NHAI એના અધિકારીઓ બનાવ્યા છે, ખેડૂતોની વારંવાર રજૂઆત થઈ છે કે આ ફિઝિબિલિટી રિપોર્ટ તમે ફરીથી તપાસ કરાવો. સરકારશ્રીને પણ રજૂઆત કરી છે કે તે આને અંદરથી તપાસ કરાવો કે આ ફિઝિબિલિટી રિપોર્ટ ખોટા બન્યા છે તો ફરીથી નવા રિપોર્ટ બનાવો. કારણ કે પહેલાં જે રિપોર્ટ બનાવ્યા છે એ અહીંની જમીન ફળદ્રુપ હોવા છતાં બંજર અને ભાસ્મિક બતાવવામાં આવી છે. અને એના પાણીના સ્તર છે તે 1000-1200 ફૂટ ઊંડા બતાવે. જે પાણીના સ્તર છે 250 થી 300 ફૂટે આવેલા છે. પણ આ ખોટી રીતે રિપોર્ટ બનાવી અને ખેડૂતોને ગુમરાહ કરીને આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. માટે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને વારંવાર વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી આ ખોટી માપણીનો કોઈ પણ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો માપવા નહીં આપે. કારણ કે આ ફળદ્રુપ જમીનમાંથી રોડ જઈ રહ્યો છે. માટે ખેડૂતો હંમેશા આ રોડને ઊભો રખાવશે અને જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે ત્યાં સુધી આ રોડ આગળ બનવા નહીં જ આપે. એટલે નહીં જ આપે. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ.